ટીમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ દિશાથી પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે અને તેમ છતાં આગામી 7 દિવસ વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ રાજ્યમાં હજુ પણ 40 ડિગ્રીથી વધુ ગરમી યથાવત રહેશે। ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાન લગભગ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 30 अप्रैल से लेकर 6 मई तक इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम व अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटा के लिए मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। तो 2 દિવસ બાદ ગરમીમાંથી મળી શકે છે રાહત। પશ્ચિમી વિક્ષેપની અસરથી ગરમીમાં મળશે રાહત। ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી છે। મધ્ય ઉત્તર ગુજરાતમાં પારો 40-42 ડિગ્રીએ રહી શકે છે। 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। 8 મે બાદ ફરી ગરમી અસલ રૂપ બતાવશે। 8 મે બાદ કેટલાક ભાગમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે। 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 11 થી 20 મેમાં આંધી વંટોળનો પ્રકોપ પણ રહી શકે છે। આરબ દેશોથી કાળી આંધી ગુજરાત આવશે। 23મી મે ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે। આખરી ગરમીમાંથી હવે રાહત મળી ગયા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે। તેમજ 23મી મે લગભગ અંધારો વરસાદ થાય। 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહે। તો 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ પણ જોવા મળશે। અરબ સાગર બંગાળનો ઉપસાગર સક્રિય થાય। 17 મે થી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત પણ સર્જાય। આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહી શકે છે। તો 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય થશે। અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ। 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। 28મી મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। લગભગ 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। તો અમદાવાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે એએમસી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ઓરેન્જ અને યલો એલર્ટ શહેરમાં રહ્યું અને આ સાથે આગામી દિવસોમાં પણ યલો એલર્ટ શહેરમાં રહેશે। ગરમીના પગલે હીટ એલન્સના પ્રતિદિન 5 થી 7 કેસ પણ નોંધાઈ રહ્યા છે। આ સાથે જ છેલ્લા 1 સપ્તાહમાં 70 થી વધુ જે ગરમી લાગી છે તેના કેસ નોંધાયા છે। લૂના કેસ નોંધાયા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર કડક સૂચના અપાઈ છે। શ્રમિકોને બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના અપાઈ છે। હવે જે ગરમી છે એમાં જે બપોરે 12 થી 4નો સમય છે કે જેમાં મેક્સિમમ ગરમી રહેતી હોય છે તેમાં શક્ય હોય તો બહાર ન નીકળવું જોઈએ અને જે લોકો જે મોસ્ટ વલ્નરેબલ ગ્રુપ છે જેને કહેવાય કે કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ વર્કરો છે કે જેના એમ્પ્લોયર્સ છે કે જે લોકો એમને વ્યવસાય આપે છે તો પોતાના એમ્પ્લોયીનું ખાસ ધ્યાન રાખે। એમના માટે પાણી, છાશ વગેરેની વ્યવસ્થા કોર્પોરેશન તો એન્શ્યોર કરે જ છે, પણ આ દિવસોમાં વધારે સાવચેતીની જરૂર છે।
રાજકોટમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા મનપા તંત્ર દ્વારા હીટ વેવ સામે રક્ષણ મેળવવા કડક એડવાઇઝરી જાહેર કરાઈ છે. આરોગ્ય વિભાગે શહેરના 1.5 લાખ નાગરિકોને SMS મારફતે સાવચેત કર્યા. કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે 1 થી 4 સુધી મજૂરો પાસે કામ ન કરાવવા આદેશ. શહેરીજનોને ડિહાઇડ્રેશનથી બચવા માટે પણ ખાસ સૂચના. BRTS બસ સ્ટોપ પર કુલર ORSના જગ મુકાશે. હોટસ્પોટ વિસ્તારોમાં ORS વાન તહેનાત રાખવામાં આવશે. તો વધતા તાપમાન વચ્ચે RMC દ્વારા પણ એડવાઇઝરી બહાર પડાઈ છે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, પ્રવાહીનું વધુ સેવન કરવા અપીલ કરાઈ છે. શરીર પર હળવા અને આછા કલરના કપડાં પહેરવા પણ અપીલ. ડિહાઇડ્રેશન ન થાય માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવાની અપીલ. તાપમાનનો ફારો આપણને ફિલ્સ લાઇક ટેમ્પરેચર જે છે એ 44 થી 45 ડિગ્રી જેવું રહે એવી આગામી 4 દિવસ સુધી શક્યતા છે એ નોંધાયેલી છે. તો એ અનુસંધાને લોકોને ખાસ જે અપીલ છે અને શું ધ્યાન રાખવું એ બાબતે હું માહિતગાર કરવા માંગુ છું. જોવા જઈએ તો બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે સૂર્યનો સીધો તાપ જ્યારે તમારા ઉપર પડતો હોય ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ. ઘરની બહાર નીકળતા પહેલાં તમારા શરીરની અંદર પાણીની માત્રા અને સોલ્ટની માત્રાનું છે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાના દિવસો દરમિયાન હાલ જે છે દર કલાકે ઓછામાં ઓછું 1 થી 1.5 ગ્લાસ એટલે કે 200 ml જેટલું પાણી છે દર કલાકે પીવું જોઈએ. આ ઉપરાંત અત્યારે ખાસ કરીને ખૂબ ગળ્યા અને ખૂબ ઠંડા જે છે એ પ્રવાહીનું સેવન ના કરતા, જેમની ઉંમર 60 કરતાં વધારે હોય, કોઈને હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે કોઈ કિમોથેરાપી ચાલુ હોય, કેન્સરની બીમારીથી ગ્રસિત હોય, તો આવા કોઈ પણ વડીલોએ જે છે બપોરના સમયે ખાસ જે છે બહાર જવાનું ટાળવું જોઈએ. તો હળવદ નજીક કેનાલમાં 2 બાળકો ડૂબી ગયા છે. હળવદની મોરબી ચોકડી પાસેની ઘટના. ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં નાહવા પડ્યા હતા અને 2 સગા ભાઈઓ ડૂબવાની આ ઘટના છે. બંને બાળકોની શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ તમિલનાડુના રહેવાસી અને ટ્રક ચાલક પિતાના સાથે આવેલા 15 વર્ષીય સુભાષ શિવકુમાર, 13 વર્ષીય સિતેશભાઈ શિવકુમાર મોરબી તરફ જતા હતા અને આ દરમિયાન કેનાલ કાંઠે રોકાઈ નાહવા ગયા અને બંને પાણીમાં ગરકાવ થઈ ગયા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તંત્ર દ્વારા સઘન શોધખોળ શરૂ કરાઈ છે. હજુ સુધી બંને બાળકોનો કોઈ જ પતો નથી. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રવિ પાસેથી. જી રવિ, બાળકો ડૂબવાની આ ઘટના મોરબી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાળકોના પિતા ટ્રક ચાલક છે. તેઓ કર્ણાટકથી ટ્રકમાં પાવડર ભરીને લાવ્યા હતા અને હળવદમાં ખાલી કર્યો હતો આ પાવડર. ટ્રક પિતા તમિલનાડુ સાથે 2 બાળકોને પણ લાવ્યા હતા. હળવદમાં ટ્રક ખાલી કર્યા બાદ પિતા અને બંને દીકરાઓ મોરબી ટાઇલ્સ ભરવા માટે આવી રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. મોરબી ચોકડી નજીક કેનાલના કાંઠે પાણી વહેતું જોઈને તેઓ નાહવા માટે રોકાયા હતા. આ દરમિયાન કેનાલમાં નાહવા પડેલા બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસ લોકો અને તંત્ર દ્વારા બાળકોને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બંને બાળકોની હજુ પણ કામગીરી હાથ ધરાઈ રહી છે. ગોતવા માટેનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પાણીની અંદર. જી, આપનો આભાર. રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગનો આ મામલો છે. ફાયર બ્રિગેડના ઓફિસર અમિત દવેનું નિવેદન છે. ગેમ ઝોનમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગનું અપ્રુવલ સર્ટિફિકેટ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન ગેમ ઝોનમાં ચાઇનાની બનાવટની લાઇટનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું, જેના કારણે સુરક્ષા ધોરણોને લઈને સવાલ ઉભા થયા. અધિકારીઓનું કહેવું છે કે જરૂરી સર્ટિફિકેટ અને તમામ સુરક્ષા નિયમો પૂર્ણ કર્યા બાદ જ ફન બ્લાસ્ટ ગેમ ઝોનને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલ રાજકોટ શહેરમાં કુલ 7 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોનને તાત્કાલિક હાલ બંધ કરવામાં આવ્યા. બાકી જગ્યાઓ પર પણ ચકાસણી ચાલુ છે. રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું. હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગનો મામલો છે, કઈ રીતે કાર્યવાહી આગળ વધી છે અને બીજા ગેમ ઝોનને લઈને પણ કયા પ્રકારની એડવાઇઝરીનું પાલન કરવામાં આવી રહ્યું છે? ચોક્કસથી સંધ્યા, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ નંબર 2 ઉપર આવેલા ફન બ્લાસ્ટમાં ગત 26મી તારીખના રોજ સાંજના 7:30 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના છે તે સામે આવી હતી અને સમગ્ર મામલાની જાણ થતાં તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તેમજ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. જે સમયે આગ લાગી હતી ત્યારે ગેમ ઝોનની અંદર 600 થી 650 જેટલા વ્યક્તિઓ હાજર હોવાનું સામે આવ્યું હતું, તેમજ 300 થી 350 જેટલા બાળકો હોવાનું બનાવ સમયે છે તે સામે આવ્યું હતું, અને તાત્કાલિક અસરથી આ ગેમ ઝોનને છે તે બંધ કરવામાં આવ્યો છે. ને જ્યાં સુધી ઇલેક્ટ્રિક વાયરિંગ બાબતેનું સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી ગેમ ઝોન છે તે બંધ રાખવાની તાકીદ છે તે કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ફાયર બ્રિગેડના ઓફિસર અમિત દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેરમાં હાલ 7 જેટલા ગેમ ઝોન આવેલા છે, ને તેમાં ફંડ બ્લાસ્ટ સહિત હાલ 3 જેટલા ગેમ ઝોન છે તે ટેમ્પરરી બંધ છે. ફંડ બ્લાસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી પણ તેમને મળી ચૂકી છે. ત્યારે હાલ અત્યારે પીજીવીસીએલનું એપ્રુવલ સર્ટિફિકેટ આવ્યા બાદ આ ગેમ ઝોનને છે તે શરૂ કરવાની મંજૂરી મળી જશે. જોકે જે પ્રમાણે આગજનીનો બનાવ સામે આવ્યો હતો ને ત્યારબાદ જે ગેમ ઝોનની અંદર જે લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આ લાઇટ છે તે મેડ ઇન ચાઇનાની હોવાનું છે તે સામે આવ્યું છે, અને તેના જ કારણે શોર્ટ સર્કિટ થઈ હતી અને આગના તણખા ચડ્યા હતા. ને ત્યારે આગના તણખા છે તે નીચે બાળકો જ્યાં રમતા હતા ત્યાં સુધી પહોંચ્યા હતા, અને સમગ્ર મામલે છે તે આગજનીનો બનાવ છે તે સામે આવ્યો હતો. જી આપનો આભાર. વડોદરાની સયાજી હોસ્પિટલમાં વૃદ્ધાનો મૃતદેહ ડિકમ્પોઝ થવાના મામલે શરૂ થયો વિવાદ. હવે તબીબોની સુરક્ષા મુદ્દે મોટા આંદોલનમાં આ વિવાદ ફેરવાઈ ગયો. વિદેશથી આવેલા પુત્રએ માતાનો મૃતદેહ જોયા બાદ હોસ્પિટલની વ્યવસ્થાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો, જેના પગલે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ અને આ દરમિયાન તબીબો પર હુમલાના આક્ષેપ થતા રેસિડેન્ટ અને જુનિયર તબીબો હડતાલ પર ઉતરી ગયા, જેના કારણે ઓપીડી સહિતની બિનજરૂરી સેવાઓ બંધ રહી અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલ તંત્રએ આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી છે, જ્યારે કે પોલીસે મારામારીના કેસમાં 6 લોકોની ધરપકડ કરી. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વધારવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ તબીબો લેખિત સુરક્ષા અને સિક્યુરિટી વ્યવસ્થામાં સુધારાની માંગ પર અડગ છે. હાલ સમગ્ર મામલે તપાસ અને ઉકેલની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ ગરીબ દર્દીઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આશ્વાસન આપ્યું છે, પણ અમારી મહત્વની માંગણી એ જ છે કે કાયમી સિક્યોરિટી જે સ્થળ પર હોય અને જે કામ ભારતમાં કોઈ પણ વ્યક્તિ પર હિંસા જો આરોપીને પણ આપણું સંવિધાન પ્રોટેક્શન આપતી હોય તો સરકારી કેમ્પસમાં કામ કરતા ડોક્ટરને સુરક્ષા કેમ ન મળે, ફિમેલ રેસિડેન્ટને સુરક્ષા કેમ ન મળે? કોઈ પણ સરકારી પ્રાંગણમાં કે નોન સરકારી પ્રાંગણમાં હિંસા એ ક્યારેય વ્યાજબી નથી, હિંસા એ ક્યારેય જસ્ટિફાય નથી. 2 વાગે પ્રાણ ત્યજ્યા હોય તો 2 થી 7 એટલે લગભગ આશરે 8 કલાક જેવું માજી રૂટીન ટેમ્પરેચરમાં, અને આ કાળજાળ ગરમી વાળું ટેમ્પરેચર એટલે 44-43 નું ટેમ્પરેચર. ડીકમ્પોઝિશનની પ્રક્રિયા મૃત્યુ પછી તરત જ શરૂ થઈ જતી હોય છે, એટલે પછી એ બોડીને તમે ઠંડા કેબિનેટમાં મૂકો, કદાચ થોડી એ ડીકમ્પોઝિશનની પ્રક્રિયાને ધીમી પાડી છે. ડીકમ્પોઝિશનની પ્રક્રિયા રિવર્સ ના થાય, એટલે એક અંદાજો એવો પણ છે. છતાં અમારા મશીનમાં ટેકનિકલ કોઈ ક્ષતિ થઈ હતી એ વાત હકીકત છે, એટલે જ માજીના બોડીને એક કેબિનેટમાંથી અન્ય કેબિનેટમાં શિફ્ટ કરવામાં આવેલું. એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે, જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે, અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે. જે મરણ જનાર મહિલા જે છે એના પુત્રો જે છે, એના પૌત્ર જે છે, એના જે સંબંધીઓ જે છે એ લોકોને અટકમાં લીધેલા છે, અને અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુ છે. પેશન્ટને ઘણા લાંબા સમય બાદ લાવવાના કારણે થઈ ગયેલી હતી. ડોક્ટર્સના જે મુદ્દાઓ હતા, એમના સિક્યુરિટી બાબતે મુદ્દાઓ હતા, સીસીટીવી બાબતે મુદ્દાઓ હતા, એમના અન્ય જે મુદ્દાઓ હતા, તમામ મુદ્દાઓ બાબતે આપણે ખૂબ ગંભીરતાથી ચર્ચા પણ કરી છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ગઈકાલે એક જે વૃદ્ધા છે તેનો મૃતદેહ જે છે તે ડિકમ્પોઝ થઈ ગયો હતો. એના કારણે જે વૃદ્ધાના પરિવારજનો જે છે તે રોષે ભરાયા હતા, અને તબીબો અને જે વૃદ્ધાના પરિવારો છે તેમની વચ્ચે રકઝક થઈ હતી. ત્યારે આજથી વડોદરાની સયાજી હોસ્પિટલના જે રેસિડેન્ટ ડોક્ટર્સ છે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. તેમનો આરોપ છે કે ગઈકાલે જે ઘટના ઘટી
તેમાં જે મૃતક છે તેના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવ્યો હતો, ટેકનિશિયન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સર્વન્ટ પર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કથળતી હોય તેવો આરોપ જે છે તે તબીબો લગાવી રહ્યા છે. અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે તેની બિલકુલ બહાર જ જે છે તે તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોની જે છે તે એક જ માંગ છે કે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારવામાં આવે, કારણ કે વારંવાર જે છે તે સયાજી હોસ્પિટલમાં જે રેસિડેન્સ તબીબો છે તેમના પર હુમલાઓની ઘટના જે છે તે ભૂતકાળમાં બની ચૂકી છે, પરંતુ હજુ સુધી સુરક્ષા વ્યવસ્થામાં જે ઠોસ વધારો કરવો જોઈએ તે પ્રકારનો વધારો કરાયો નથી. એના કારણે જે તબીબો છે તે પોતાની જાતને સ્ટ્રીટ ફૂડની લારીઓ પર લાગશે QR કોડ. ફૂડની ગુણવત્તા અંગે QR કોડથી ફીડબેક લેવાશે. સૌપ્રથમ પાણીપુરીની લારી પર લાગશે QR કોડ અને ત્યારબાદ શહેરના અન્ય સ્ટ્રીટ ફૂડની લારી પર પણ લાગશે QR કોડ. એએમસી દ્વારા પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાશે. શહેરના 1500થી વધુ પાણીપુરીની લારી ઉપર અગાઉ પાણીપુરીના સેમ્પલ અનસેફ આવતા કરાઈ હતી કાર્યવાહી. સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તો જે તે જે જાહેર જનતા છે એ લોકો પણ એકવાર ફીડબેક આપણને આપી શકે કે જે તે જગ્યાએ જે પીરસવામાં આવી રહેલું અથવા સર્વ કરવામાં આવી રહેલું ફૂડ કઈ જાતનું છે. તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે. તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે. શહેર ભાજપ દ્વારા ઋણ સ્વીકાર રેલી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર ચિમન શુક્લના ધર્મપત્નીનું નિધન થતાં રેલી મોકૂફ રાખવામાં આવી છે. ચિમન શુક્લના ધર્મપત્ની મધુબેન શુક્લનું નિધન થયું અને ચિમન શુક્લ દ્વારા કાર્યકર્તાઓની એક પેઢી તૈયાર કરવામાં આવી હતી. મહેસાણા ચૂંટાયેલા સભ્યોને નીતિન પટેલની સલાહ છે. ચૂંટાયા બાદ તમારી જવાબદારી વધી જાય છે. પક્ષે તમને મોટા અને ઉજળા બનાવ્યા છે. હવે પક્ષને વધુ ઉજળો બનાવવાની જવાબદારી તમારી છે. લોકોના કામો નિષ્ઠાપૂર્વક કરવા ટકોર કરી છે. ગ્રાન્ટના એક પૈસાનો સદુપયોગ કરજો. ચૂંટાયા પછી પણ લોકો સાથેનો સંપર્ક જાળવી રાખજો. મીટિંગોમાં હાજરી આપી મતદારોના કામો કરજો. ચૂંટાયેલા નેતા ઉપર સંગઠનની સતત નજર રહેશે. ભાજપના અભિવાદન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન છે. પક્ષે તમને મોટા બનાવી દીધા, ઉજળા બનાવી દીધા. હવે પક્ષને ઉજળો બનાવવો, પક્ષને લોકપ્રિય બનાવવો, પક્ષની પ્રતિષ્ઠા વધારવી. મોદી સાહેબની, અમિતભાઈની, ભૂપેન્દ્રભાઈની, જગદીશભાઈની, આપણા મહેસાણા જિલ્લાની ગૌરવ વધારવું એ તમે બધા જે ચૂંટાયા છો એમની જવાબદારી છે. એક પૈસાનો સદુપયોગ થાય, કોઈ જગ્યાએ ખોટું ના થાય, કોઈ જગ્યાએ પક્ષને શરમાવવું ના પડે એવું તમે બધા કરજો એવી બધાની પાસે અપેક્ષા રાખું છું. આજે અપેક્ષા રાખીએ છીએ પણ અમારી બધાની પક્ષના સંગઠનની બધાની નજર બધા ઉપર રહેવાની છે. સમજી લેજો. એટલે બધા જાગૃત રહેજો, સક્રિય રહેજો અને પક્ષની પ્રતિષ્ઠા વધે, તમારી પ્રતિષ્ઠા વધે એવું કરજો. દાહોદમાં તાલુકા પંચાયતમાં સત્તા માટે રાજનીતિ તેજ બની છે. લીમખેડા પોલીસીમલના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ગોપસિંહ પરમાર ભાજપમાં જોડાયા. જસવંતસિંહ ભાભોરના હસ્તે ભાજપમાં પ્રવેશ. અનેક જગ્યાએ કોંગ્રેસને વિપક્ષના પદ પર હવે સંકટ છે. જનતાને કોંગ્રેસ આપને જાકારો આપ્યો છે. ભાજપનું કહેવું છે કોંગ્રેસ આપની અનેક જગ્યાઓએ ડિપોઝિટ પણ ગોલ થઈ ગઈ છે. તો ભાજપ પ્રવક્તા અનિલ પટેલના પ્રહાર. મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત નહીં થાય, કારણ કે કોંગ્રેસની પણ અને આપની પણ હજારો જગ્યાએ ડિપોઝિટો ગઈ છે અને પ્રજાએ એમને જડબેસલાક જવાબ આપી દીધો છે. જૂનાગઢમાં સાવર ડેરીના ચેરમેન અને ભાજપના નેતા દિનેશ ખટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ખુલ્લેઆમ રાજકીય જંગ છેડી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ખટારિયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ કોઈની જાગીર નથી. જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે.
જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આમ આદમી પાર્ટીને સમર્થન આપી પીઠ પાછળ ખંજર ભૂંકવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. દિનેશ ખટારિયાએ કાર્યકર્તાઓને લડત માટે તૈયાર રહેવા હાકલ કરી અને તેમણે કહ્યું કે પીઠ પાછળ ખંજર ભોંકવા વાળાને માણાવદરની જનતા માફ નહીં કરે. માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જે મને શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભોંકવા માટેના પ્રયત્ન કર્યા છે. ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે. ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી. પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે. માણાવદરની જનતા તો ક્યારેય નહીં